રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવ બિલીમોરા શહેરમાં આયોજન કરવામાં આવ્યું છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 6 ઉત્સવ છે, જેનો પહેલો ઉત્સવ એટલે ગુડી પડવો। વર્ષ પ્રતિપદા ઉત્સવ સનાતની હિન્દુઓનું નવું વર્ષ, પરમ પૂજ્ય ડોક્ટર કેશવરાવ બલિરામ હેડગેવારજીનો જન્મદિવસ તેમજ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનનો રાજ્યાભિષેક પણ આ જ દિવસે કરવામાં આવેલો છે। આ ઉત્સવને લઈને બિલીમોરામાં દેસરા શ્રી રામજી મંદિરના પ્રાંગણથી મુખ્ય માર્ગ પરથી છત્રપતિ શિવાજી મહારાજ પ્રતિમા થઈને ભારત માતા ઓવરબ્રિજ થઈને ગૌરવપથ ગોહરબાગ થઈને પ્રજાપતિવાડીની અંદર જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સ્વયંસેવક સંઘ પ્રત્યક્ષિક કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જ્યાં બાલસેવક તરુણ વ્યવસાય સ્વયંસેવકો દ્વારા ખૂબ જ મહેનત કરીને કાર્યક્રમની શોભા બનાવી હતી, જેમાં મુખ્ય અતિથિ દેવચંદ એમ પટેલ બિલીમોરા સોમનાથ મહાદેવ ટ્રસ્ટી અને મંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય વક્તા જશવંત હરિશ્ચંદ દેવરે નવસારી જિલ્લા ગ્રામીણ વ્યવસાય સંયોજક, જેમણે આપણી હિન્દુ સંસ્કૃતિ અને રાષ્ટ્ર માટે શું કરવું જોઈએ જેનો આહવાન કર્યો હતો। મોટી સંખ્યામાં સ્થાનિક ભાઈઓ બહેનો નગરજનો સાથે વિવિધ બિન રાજનીતિક સામાજિક સંગઠનોમાં રાષ્ટ્રીય શિવદળ સંગઠનના પ્રશાંત ગોમાસે, વિજય બાગુલ, નીતિન પટેલ, હિન્દુ લાયન્સ સંગઠનના અંકુર પટેલ તેમજ યેમના સક્રિય પદાધિકારી અને સ્થાનિક સામાજિક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા અધિકારી હિતેશ ભંડારી, રાજેશ ટંડેલ, નગર કાર્યવાહક હિતેન પ્રજાપતિ તેમજ સમસ્ત ટીમના સદસ્યો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો છે। સંઘના પદ સંચાલનમાં સંઘના ઘોષ એટલે કે બેન્ડવાજા વગાડીને કાર્યક્રમનો ઉત્સાહ વધાર્યો હતો।